હવે આપણે અવરોધોના તંત્રનો અવરોધ એટલે કે અવરોધોનું તંત્ર હોય, એક કરતાં વધારે અવરોધો જોડેલા હોય તો એનો સમતુલ્ય અવરોધ કઈ રીતે શોધવો, એટલે કે એનો રિઝલ્ટન્ટ અવરોધ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એના વિશે આપણે વાત કરવાની છે. હવે આ વસ્તુ ઘણી વખત તમે કોઈ બગડેલી ટીવીની સર્કિટ છે અથવા તો બીજી કોઈ એવા પરિપથ છે એને તમે જોયા હશે તો ત્યારે તમે એક વસ્તુનું અવલોકન લીધેલું હશે કે એમાં ઘણા બધા અવરોધ જે છે એ અવરોધ એકબીજા સાથે ઘણી બધી રીતે જોડાયેલા હોય છે, બરાબર. એટલે કે આ જે અવરોધોનું જોડાણ છે એ અવરોધોનું જે મેઇન આપણે કહી શકાય કે એનું મુખ્ય જે જોડાણ છે એને મુખ્યત્વે આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. જેમાં સૌપ્રથમ આપણે જોવાના છીએ અવરોધોનું શ્રેણી જોડાણ અને ત્યારબાદ આપણે જોઈશું અવરોધોનું સમાંતર જોડાણ. તો અવરોધોના શ્રેણી જોડાણની આપણે વાત કરીએ તો અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું, બરાબર. તો સૌપ્રથમ તો આપણે જો એને શબ્દોમાં એનું વર્ણન આપવું હોય તો કંઈક આ રીતે આપી શકાય. તો આપણે વાત કરીએ કે પરિપથમાં બે બિંદુઓ વચ્ચે એક કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાં એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ મળતો હોય તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. બરાબર. એટલે કે એક કરતા વધારે અવરોધોને આપણે એવી રીતે જોડવાના છે કે એમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, અથવા તો એવું કહી શકાય કે આ જે અવરોધો છે એમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ખાલી એક જ માર્ગ મળતો હોય, એક કરતા વધારે માર્ગ ના હોય. તો આવું જે અવરોધોનું જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય. હવે શ્રેણી જોડાણનું એક સામાન્ય ઉદાહરણ તમને આપું તો અહીંયા આપણે લઈ શકીએ કે મારી પાસે આ માર્કર છે જેને આપણે અવરોધ તરીકે લઈએ છીએ, બરાબર. તો આને એક અવરોધ 1 કહીએ છીએ અને બીજી માર્કર લઈએ છીએ કે જેને અવરોધ 2 તરીકે ઓળખું છું. તો પહેલો અવરોધ જે છે એનો આ એક શરૂઆતનું બિંદુ છે તો એને પરિપથ સાથે જોડેલો છે, પછી એનું અંતિમ બિંદુ છે એની સાથે બીજા અવરોધોનું શરૂઆતનું બિંદુ આપણે જોડી દઈએ છીએ, પછી એનું અંતિમ બિંદુ આવશે ત્યાં તમે ત્રીજા અવરોધને જોડી દો, બરાબર. તો આ રીતે શ્રેણીમાં લાઇનમાં જે અવરોધને તમે કનેક્ટ કરો છો કે પેલો અવરોધનું અવરોધ પૂરો થાય પછી તરત જ બીજા અવરોધને આપણે જોડવાનો, એ પૂરો થાય પછી તરત જ ત્રીજા અવરોધને આપણે જોડીએ છીએ, બરાબર. તો અવરોધોનું જે આવું જોડાણ છે એને આપણે અવરોધોનું કહી શકાય શ્રેણી જોડાણ કહી શકીએ છીએ. અને આવું જોડાણ આપણે કરીએ છીએ ત્યારે એ બધા જ અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ વિદ્યુત પ્રવાહ તમને સરખો મળે છે. એટલે કે કહી શકાય કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ખાલી એક જ માર્ગ છે એ તમને જોવા મળે છે. તો આપણે વિદ્યુત પરિપથ દોરીને એ સમજીએ કે આ અવરોધોનું શ્રેણી જોડાણ કઈ રીતે કરવામાં આવે છે. તો આપણે અહીંયા 3 અલગ અલગ અવરોધો લેશું કે એમનું મૂલ્ય R1, R2 અને R3 છે જેને આપણે શ્રેણીમાં જોડીશું. તો આપણે પરિપથ દ્વારા સમજીએ કે એક વિદ્યુત પરિપથ આપણે લઈએ છીએ કે જેમાં 3 અવરોધ આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને આ પરિપથમાં આપણે એક વિદ્યુત કોષ એટલે કે બેટરી વડે એને વિદ્યુત સ્થિતિમાન આપીએ છીએ, બરાબર. અહીંયા જે 3 અવરોધ લીધેલા છે એક R1 છે, R2 અને R3 લીધેલો છે અને જે વિદ્યુત કોષ જે બેટરી જોડેલી છે એનો વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ કે V જેટલો લીધેલો છે. અને ત્યારે આ જે પરિપથ છે એ પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. એટલે કે અહીંયા પણ I જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે, અહીંયા પણ I જેટલો જ વિદ્યુત પ્રવાહ રહેશે, બરાબર. તો એ રીતે આખા પરિપથમાં I જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો અહીં આપણે કહી શકીએ આ બધા જ અવરોધમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ખાલી એક જ માર્ગ મળે છે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહને ફરજિયાત આ જ માર્ગમાંથી પસાર થવું પડે છે.
એટલે આ જે અવરોધોનું આવું જોડાણ છે એને આપણે અવરોધોનું શ્રેણી જોડાણ કહી શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પહેલો અવરોધ છે, તો પહેલો અવરોધ જ્યાં પૂરો થાય છે ત્યાં તરત જ આપણે બીજો અવરોધ R2 જોડીએ છીએ, એ પૂરો થશે એટલે ત્રીજો અવરોધ R3 જોડીએ છીએ. એવા એક કરતાં ઘણા બધા અવરોધ, વધારે અવરોધ તમે જોડી શકો છો. આપણે અહીંયા 3 અવરોધ જોડીને એનો સમતુલ્ય અવરોધ શોધવાનો પ્રયત્ન કરીશું. બરાબર. બીજી વસ્તુ એ છે કે આ જે શ્રેણી જોડાણ છે, એ શ્રેણી જોડાણમાં જે અવરોધો આપણે શ્રેણીમાં જોડેલા હોય છે, એ અવરોધોની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળે છે, જેને આપણે વોલ્ટેજ ડ્રોપ તરીકે ઓળખીએ છીએ, તો આ વોલ્ટેજ ડ્રોપ એ 3 અવરોધમાં તમને અલગ અલગ મળશે. એ કહી શકાય કે અવરોધના મૂલ્ય ઉપર આધારિત હોય છે. એટલે કે અવરોધનું મૂલ્ય જેટલું વધારે હશે એ રીતે એમાં વોલ્ટેજ ડ્રોપ, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે, એ તમને વધારે મળશે. એટલે કે આપણે અહીંયા દર્શાવીએ કે અવરોધ R1 છે, તો અવરોધ R1 ની વચ્ચે V1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે, અવરોધ R2 ની વચ્ચે V2 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે, અને અવરોધ R3 ની વચ્ચે V3 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. અને આ જેટલો વોલ્ટેજ ડ્રોપ આ અવરોધોની વચ્ચે થાય છે, એનો જો આપણે સરવાળો કરીએ તો છેલ્લે એ સરવાળો જે બેટરીના વોલ્ટેજ, જે વિદ્યુત કોષના વોલ્ટેજ આપણે આપેલા હશે તેના જેટલો જ મળશે. એટલે કહી શકાય કે V ઇઝ ઇક્વલ ટુ V1 વત્તા V2 વત્તા V3. એટલે કે V1, V2 અને V3 નો સરવાળો કરીએ તો એ ટોટલ જેટલા વોલ્ટેજ ડ્રોપ તમને મળે છે એનું મૂલ્ય કેટલું થશે? બેટરીના વોલ્ટેજ જેટલું થશે. બરાબર. તો અહીંયા આપણે જે વિદ્યુત પરિપથ દર્શાવેલો છે એ કહી શકાય કે અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવેલું છે. બરાબર. અને આ જ પરિપથમાં આપણે એવું કહીએ કે આ જ પરિપથમાં આપણે R1, R2 અને R3 નો એક સમતુલ્ય અવરોધ જોડીને એક સમતુલ્ય પરિપથ પણ બનાવી શકીએ છીએ, જે આપણે આગળ જોઈશું. હવે અહીંયા આકૃતિમાં આપણે શું દોરેલું છે, તો આપણે દર્શાવીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R1, R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે. બરાબર. અને કહી શકાય કે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I જેટલો છે. તો કહી શકાય અહીં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો એક સમાન છે. અને વોલ્ટેજ ડ્રોપની વાત કરીએ તો આપણે કહી શકીએ કે દરેક અવરોધની વચ્ચે વોલ્ટેજ ડ્રોપને આપણે કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો વ્યય પણ કહી શકાય, અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરીકે પણ લઈ શકીએ. વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ મળે છે, જે તે અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે. બરાબર. અને આકૃતિની વાત કરીએ તો આપણે આકૃતિમાં અવરોધ R1, R2, R3 નો વોલ્ટેજ ડ્રોપ અનુક્રમે V1, V2 અને V3 જેટલો મળે છે, જેમનો સરવાળો બેટરીના વોલ્ટેજ જેટલો મળશે. બરાબર. અહીંયા એક ચોક્કસ જેટલા અવરોધો શ્રેણીમાં જોડેલા છે, ચોક્કસ અવરોધની વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કઈ રીતે આપણે શોધી શકીએ કે સપોઝ કે હું અહીંયા R1 લઉં તો R1 નો જે શરૂઆતનો છેડો છે ત્યાં, અને જે આપણે કહી શકીએ કે અંતિમ છેડો છે ત્યાં
ત્યાં આપણે વોલ્ટમીટર દ્વારા જે વોલ્ટેજ માપીએ છીએ એને અવરોધ R1 નો વોલ્ટેજ ડ્રોપ કહેવાય, કે જેને અહીંયા આપણે પરિપથમાં V1 વડે દર્શાવેલો છે. એ જ રીતે R2 માં એનો શરૂઆતનો છેડો અને એનો અંતિમ છેડો, એના વચ્ચે વોલ્ટેજ વોલ્ટમીટરથી આપણે જે વોલ્ટેજ માપીએ છીએ તેને R2 નો વોલ્ટેજ ડ્રોપ કહેવાય છે, જેને આપણે V2 વડે દર્શાવીએ છીએ, બરાબર. એ જ રીતે R3 નો પણ તમે વોલ્ટેજ ડ્રોપ શોધીને એને V3 વડે દર્શાવી શકો છો. તો આ રીતે તમે વોલ્ટેજ ડ્રોપ છે એ પર્ટિક્યુલર જે અવરોધો શ્રેણીમાં જોડેલા છે ત્યાંથી તમે એના વોલ્ટમીટર એની એક્રોસમાં એના શરૂઆતના બિંદુ ઉપર અને એના અંતિમ બિંદુ ઉપર વોલ્ટમીટરના બે છેડા કનેક્ટ કરીને ત્યાંથી તમે વોલ્ટેજનો ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ચોક્કસ અવરોધની વચ્ચે કેટલો મળે છે એ તમે શોધી શકો છો, બરાબર. અને અહીંયા આપણે કીધું કે આ જે વોલ્ટેજ ડ્રોપ 3 અવરોધ લીધેલા છે પરિપથમાં, તો 3 અવરોધનો વોલ્ટેજ ડ્રોપ V1, V2 અને V3 જેટલો છે, જેનો સરવાળો તમને બેટરીના વોલ્ટેજ જેટલો મળશે. તો આપણે અહીંયા લખી શકીએ એના પરથી કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3, અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે જો આપણે પરિપથમાં જે 3 અવરોધ લીધેલા હતા એની જગ્યાએ આપણે એક એવો અવરોધ R લઈએ કે જેનાથી પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I જેટલો જ રહે, બરાબર. તો આ જે અવરોધ આપણે લઈએ છીએ કે જે ત્રણેયનો કહી શકાય કે ઇક્વિવેલન્ટ છે, તો આ જે અવરોધ છે એને આપણે એ ત્રણેય અવરોધોનો સમતુલ્ય અવરોધ છે એવું કહી શકાય. તો આપણે વાત કરીએ કે જો પરિપથમાં લીધેલા 3 અવરોધોની જગ્યાએ એક એવો અવરોધ R લેવામાં આવે કે જેથી પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો જ રહે, તો અવરોધ R ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહે છે. એટલે કે આપણે જે શરૂઆતમાં આકૃતિ દોરેલી હતી વિદ્યુત પરિપથની, જેમાં આપણે 3 અવરોધોને શ્રેણીમાં જોડેલા હતા. હવે આ 3 અવરોધોની જગ્યાએ તમે કોઈ એક એવો અવરોધ લ્યો R મૂલ્યનો કે જેના લીધે પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ એક સમાન જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ જે R છે એને સમતુલ્ય અવરોધ કહેવાય. તો આપણે જે પહેલા પરિપથ વિદ્યુત પરિપથ બનાવેલો હતો એનો જો આપણે સમતુલ્ય પરિપથ બનાવવો હોય તો કંઈક આ રીતે બનાવી શકાય કે હવે આપણે 3 અવરોધની જગ્યાએ શું કરીશું કે ખાલી એક જ અવરોધ R જોડીશું અને એને આપણે વિદ્યુત કોષ એટલે કે બેટરી સાથે જોડીશું. અહીંયા પણ પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો રહે છે તો કહી શકાય કે I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ જ અહીંયાથી પસાર થાય છે. એટલે કે જે R છે એ 3 અવરોધ R1, R2, R3 નો સમતુલ્ય અવરોધ કહેવાય, બરાબર. અને આ સમતુલ્ય અવરોધ માટે જો આપણે ઓહમનો નિયમ જે સમતુલ્ય પરિપથ અને આ જે પરિપથ આપણે બનાવેલો છે એને કહી શકાય કે સમતુલ્ય પરિપથ. જે આપણે વિદ્યુત પરિપથ બનાવેલો હતો એનો સમતુલ્ય પરિપથ તમે કંઈક આવી રીતે બનાવી શકો છો, બરાબર. તો આ સમતુલ્ય અવરોધ માટે આપણે કહી શકીએ કે સમતુલ્ય અવરોધ માટે આપણે ઓહમનો નિયમ લગાડી, બરાબર. તો ઓહમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR લખી શકાય. તો સમતુલ્ય અવરોધમાં અહીંયા પણ વોલ્ટેજ V જેટલા જ છે, વિદ્યુત પ્રવાહ I જેટલો જ પસાર થાય છે અને સમતુલ્ય અવરોધ કેટલો છે R જેટલો છે. તો એના પરથી સમતુલ્ય અવરોધ માટે આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ IR, કે આને આપણે સમીકરણ નંબર 2 કહીએ છીએ, બરાબર. અને હવે જે દરેકે દરેક 3 અવરોધ આપણે શ્રેણીમાં જોડેલા હતા એ 3 અવરોધની એક્રોસમાં 3 અવરોધની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ મળે છે એ પણ આપણે ઓહમના નિયમ પરથી શોધી શકીએ. તો કહી શકાય કે હવે ઓહમના નિયમ અનુસાર સૌપ્રથમ આપણે R1 ત્યારબાદ R2 અને R3 નો જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ શોધીએ. તો ઓહમના નિયમ અનુસાર R1 પરનો વોલ્ટેજ ડ્રોપ કે જેને આપણે V1 વડે દર્શાવ્યો હતો ઇઝ ઇક્વલ ટુ IR1 અને આપણે સમીકરણ નંબર 3 કહીએ. અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો શ્રેણી જોડાણમાં સરખું જ છે એટલે I અને અવરોધ કયો છે R1 એટલે કે I ગુણ્યા R1, બરાબર. એ જ રીતે
આપણે R2 પરનો વોલ્ટેજ ડ્રોપ શોધીએ. વોલ્ટેજ ડ્રોપ કે જેને આપણે V2 વડે દર્શાવીશું તો એનું ઇક્વેશન લખી શકાય V2 = IR2, જેને આપણે સમીકરણ નંબર 4 કહીએ છીએ. બરાબર. અને છેલ્લો જે R3 અવરોધ છે તો R3 પરનો વોલ્ટેજ ડ્રોપ કે જેને આપણે V3 વડે દર્શાવશું તો V3 = IR3, જેને આપણે સમીકરણ નંબર 5 કહીએ છીએ. બરાબર. હવે સમીકરણ નંબર 1 જે આપણે લીધું હતું કે V = V1 + V2 + V3, તો એ સમીકરણમાં સમીકરણ નંબર 2, 3 અને 4 અને 5 એના મૂલ્ય આપણે મૂકશું તો આપણે એના પરથી સમીકરણ સમતુલ્ય અવરોધનું સમીકરણ શોધી શકશું. બરાબર. તો ત્યારબાદ આપણે કહી શકીએ કે સમીકરણ 1 માં 2, 3, 4 અને 5ના મૂલ્યો મૂકતા એના મૂલ્યો આપણે મૂકીશું તો લખી શકાય સમીકરણ 1 શું હતું આપણું V = V1 + V2 + V3. તો V ની જગ્યાએ આપણે સમીકરણ 2 પરથી શું મૂકી શકાય IR = V1 એટલે IR1 + IR2 + IR3. બરાબર. હવે અહીંયા આ બધામાંથી આપણે I ને જો સામાન્ય લઈએ તો આ સમીકરણને આ રીતે લખી શકાય IR = I(R1 + R2 + R3). અને અહીંયા I જે છે ગુણાકારમાં છે, સામે લઈ જઈએ તો ભાગાકારમાં આવશે તો I ને કેન્સલ કરી શકીએ, જેના છેદ ઉડી જશે. તો ફાઇનલી આપણે ઇક્વેશન લખશું R = R1 + R2 + R3. તો અહીંયા આ ઇક્વેશન આપણે સમતુલ્ય અવરોધોનું સમીકરણ દર્શાવે છે. એટલે કે આ સમીકરણ પરથી જેને આપણે સમીકરણ નંબર 6 વડે દર્શાવી જ દઈએ, આ સમીકરણ 6 પરથી આપણે એ વસ્તુ ચોક્કસ કહી શકીએ છીએ કે તમારી પાસે જે પરિપથ રહેલો છે એ પરિપથમાં જેટલા પણ અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય છે એ દરેક અવરોધનો જે શ્રેણીમાં જોડાયેલા હોય છે દરેક અવરોધનો જો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો એ તમને એ પરિપથનો સમતુલ્ય અવરોધ અથવા તો એ શ્રેણી જોડાણમાં જે અવરોધો રહેલા છે એનો સમતુલ્ય અવરોધ તમને દર્શાવે છે. બરાબર. તો આપણે કહીએ કે સમીકરણ 6 પરથી કહી શકાય કે સમીકરણ 6 પરથી કહી શકાય કે શ્રેણીમાં જોડેલ દરેક અવરોધનો સરવાળો કરતા તેનો સમતુલ્ય અવરોધ મળે છે. બરાબર. એટલે અહીંયા તો 3 જ અવરોધ લીધા હતા, R1, R2 અને R3. તો આપણે 3નો સરવાળો કરીએ તો એનો સમતુલ્ય અવરોધ તમે શોધી શકો છો. હવે કોઈ પરિપથમાં તમને 3 કરતાં વધારે અવરોધ આપેલા હોય તો 5 અવરોધ આપેલા હોય તો 5 અવરોધો જો શ્રેણી જોડાણમાં હોય અને 5 અવરોધોનો જો તમે સરવાળો કરો તો 5 અવરોધનું જે શ્રેણી જોડાણ છે એનો પણ તમે સમતુલ્ય અવરોધ શોધી શકો છો. બરાબર. આ રીતે ઘણા બધા કોઈ પણ નંબર કહી શકાય કે n નંબર ઓફ અવરોધ આપેલા હોય, n જેટલા અવરોધ આપેલા હોય તો n જેટલા પણ અવરોધ હોય એ બધા અવરોધોનો સરવાળો તમે કરો તો એનું જે શ્રેણી જોડાણ હશે એનો તમે સમતુલ્ય અવરોધ શોધી શકો છો. બરાબર. હવે આપણે અહીંયા અવરોધોનું શ્રેણી જોડાણ છે ત્યારે એનો સમતુલ્ય અવરોધ કઈ રીતે શોધવો એ તો આપણે આ બધા સમીકરણો પરથી આપણે જોયું કે બધાનો સરવાળો કરીએ ત્યારે શ્રેણી જોડાણમાં અવરોધોનો સમતુલ્ય અવરોધ આપણે મળી શકે છે. બરાબર. પણ હવે આ જે અવરોધોનું શ્રેણી જોડાણ છે એમાં કેટલીક એવી બાબતો છે કે જે આના પરથી આપણે તારવી શકીએ છીએ. તો હવે આપણે એવી બાબતો વિશે જોઈએ. તો હવે આપણે અવરોધોના શ્રેણી જોડાણ માટે કેટલીક મહત્વની બાબતો વિશે વાત કરીએ. તો કહી શકાય કે અવરોધોના શ્રેણી જોડાણ માટે અવરોધોના શ્રેણી જોડાણની કેટલીક મહત્વની બાબતો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આપણે જોયું કે અવરોધોનું જ્યારે શ્રેણી જોડાણ કરવામાં આવે છે ત્યારે એ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે શોધીએ છીએ. તો સમતુલ્ય અવરોધ એ શ્રેણી જોડાણમાં રહેલા દરેક અવરોધના સરવાળા જેટલો મળે છે. બરાબર. તો એના પરથી આપણે કહી શકીએ કે જો પરિપથમાં શ્રેણી જોડાણનો કોઈ પરિપથ લઈએ એમાં સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય હશે એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા જે અવરોધ હશે એમાંથી મોટામાં મોટા મૂલ્ય ધરાવતો જે અવરોધ હશે એના કરતાં પણ વધારે હશે. કારણ કે આપણે જોઈએ કે હું 3 અવરોધ લઉં, એક 5 ઓહ્મનો, 2 ઓહ્મનો અને 3 ઓહ્મનો,
તો એનો સરવાળો કરું તો 5 + 2 + 3 એટલે 5 ને 2 7 ને 3 10 ઓહ્મ તમને મળે છે. હવે 5, 2 અને 3 અવરોધ લીધેલા, તેમાં મોટો અવરોધ કયો છે? 5 ઓહ્મનો છે, અને એનો સમતુલ્ય અવરોધ આપણે કેટલો મળે છે? 10 ઓહ્મ મળે છે, બરાબર. એના પરથી કહી શકીએ કે શ્રેણી જોડાણમાં પરિપથનો સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતાં પણ વધારે હોય છે. તો પહેલી બાબત આપણે લખી શકીએ કે પરિપથમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતાં વધુ હોય છે. તો આ પહેલી બાબત કહી શકાય. બીજી બાબત આપણે એ જોઈ હતી કે અવરોધોનું જ્યારે શ્રેણી જોડાણ કરવામાં આવે છે ત્યારે પરિપથમાં એ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? તમને એક સમાન મળે છે. તો આપણે બીજી બાબતમાં લઈ શકીએ કે પરિપથમાં અથવા તો કહી શકાય કે શ્રેણી જોડાણમાં દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સમાન હોય છે, બરાબર. એટલે કે શ્રેણીમાં આપણે કીધું કે I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ દરેક અવરોધમાંથી એક સમાન જેટલો પસાર થતો હોય છે, બરાબર. એટલે કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું હોય છે? એક સમાન હોય છે. અને ત્યારબાદ આપણે કહી શકીએ કે આ શ્રેણી જોડાણમાં જે પરિપથ લીધેલો છે એ પરિપથનો જે આપણે કુલ એટલે કે ટોટલ વોલ્ટેજ ડ્રોપ આપણે શોધીએ તો એ ટોટલ વોલ્ટેજ ડ્રોપ તમને પરિપથમાં રહેલા અવરોધો જે છે એ અવરોધોની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એના સરવાળા જેટલો હોય છે. તો એના પરથી આપણે કહી શકીએ કે શ્રેણીમાં જોડેલા અથવા તો શ્રેણીમાં જોડેલ અવરોધના પરિપથનો કુલ વોલ્ટેજ ડ્રોપ શ્રેણીમાં જોડેલ દરેક અવરોધના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય છે, બરાબર. ત્યારે આપણે કીધું હતું કે R1, R2, R3 ત્રણ અવરોધોને આપણે શ્રેણીમાં જોડીએ અને ત્રણેયનો આપણે કહી શકાય કે વોલ્ટેજ ડ્રોપ અનુક્રમે V1, V2 અને V3 જેટલો હોય તો V1, V2 અને V3 નો જે સરવાળો છે એ પરિપથમાં જે બેટરીના વોલ્ટેજ આપેલા છે એટલે પરિપથનો જે ટોટલ વોલ્ટેજ ડ્રોપ મળે છે એના જેટલો તમને જોવા મળે છે. તો અહીંયા આપણે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે કે શ્રેણી જોડાણ કોને કહેવામાં આવે છે, પછી આપણે જોયું કે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ છે એને કઈ રીતે શોધી શકાય છે, બરાબર. અને ત્યારબાદ આ શ્રેણી જોડાણ આપણે બનાવીએ છીએ અવરોધોનું તો એ શ્રેણી જોડાણમાં કેટલીક જાણવા જેવી બાબતો છે કે જે આપણે યાદ રાખવી પડે છે, કારણ કે ઘણી વખત ઉદાહરણોમાં આ જે બાબતો છે એનો આપણે ઉપયોગ કરવાનો થતો હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોયું કે શ્રેણી જોડાણમાં અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ છે એ બધા જ અવરોધોના સરવાળા કરીને આપણે શોધી શકીએ છીએ. બીજી બાબત આપણે એ જાણી કે અહીંયા જે શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી એક સમાન જેટલો જ પસાર થાય છે, પરંતુ દરેક અવરોધની એક્રોસમાં દરેક અવરોધની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ અહીંયા અલગ અલગ મળે છે શ્રેણી જોડાણમાં, બરાબર. એટલે કે એનું જે મૂલ્ય છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જે મૂલ્ય છે એ ચોક્કસ જે અવરોધની વચ્ચે આપણે શોધતા હોઈએ છીએ ચોક્કસ અવરોધના મૂલ્ય પર આધારિત હોય છે. કારણ કે આપણને ખબર છે કે ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હોય તો V = IR, જેમાં R નું મૂલ્ય છે અવરોધનું મૂલ્ય છે મહત્વનું છે. એટલે કોઈ ચોક્કસ અવરોધની વચ્ચે આપણે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધતા હોય તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય એ અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે. કારણ કે અહીંયા તો શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો બધામાં એક સરખું જ રહેશે. એટલે કે જેમ જેમ અવરોધોનું મૂલ્ય બદલાશે એમ દરેક અવરોધની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ તફાવતનું મૂલ્ય પણ અહીંયા બદલાતું રહેશે.